આજે વાત કરીશું ફાઇલ હેન્ડલિંગ એટલે કે ફાઇલ સંચાલન. ફાઇલ હેન્ડલિંગ. પાયથોનમાં ફાઇલ હેન્ડલિંગનો અર્થ છે ફાઇલો વાંચવી, લખવી અથવા તેમાં ફેરફાર કરવો. પાયથોનમાં ફાઇલ સાથે કામ કરવા માટે ઓપન ફંક્શનનો ઉપયોગ થાય છે. ઓપન ફંક્શન. ઓપન ફંક્શન બે આર્ગ્યુમેન્ટ્સ લે છે, ફાઇલનું નામ અને મોડ. જ્યાં આર એટલે રીડ, ફાઇલ વાંચવા માટે ડિફોલ્ટ મોડ. ડબલ્યુ એટલે રાઇટ, ફાઇલમાં લખવા માટે. જો ફાઇલ ન હોય તો તે નવી બનશે અને જૂનો ડેટા ડિલીટ થઈ જશે. એ એપેન્ડ, ફાઇલની પાછળ નવો ડેટા ઉમેરવા માટે. એક્સ એટલે કે ક્રિએટ, નવી ફાઇલ બનાવવા માટે. એક્ઝામ્પલ ઓફ ઓપન ફંક્શન. ફાઇલ ખોલવી. એફ ઇઝ ઇક્વલ્સ ટુ ઓપન કૌંસમાં ડબલ કોટની અંદર એક્ઝામ્પલ ડોટ ટીએક્સટી અલ્પવિરામ ડબલ કોટની અંદર ડબલ્યુ. બીજું, ફાઇલમાં લખવું તો એફ ડોટ રાઇટ કૌંસમાં નમસ્તે. આ પાયથોન ફાઇલ હેન્ડલિંગ છે. ફાઇલ બંધ કરવી. એફ ડોટ ક્લોઝ ફંક્શન. વિથ સ્ટેટમેન્ટ. ફાઇલ સાથે કામ કરતી વખતે વિથ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે, કારણ કે તે કામ પૂરું થયા પછી ફાઇલને આપમેળે બંધ એટલે કે ક્લોઝ કરી દે છે. ઉદાહરણ, ફાઇલ વાંચવા માટે વિથ ઓપન કૌંસમાં એક્ઝામ્પલ ડોટ ટીએક્સટી અલ્પવિરામ આર એઝ ફાઇલ કોલન ડેટા ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇલ ડોટ રીડ અને પ્રિન્ટ ડેટા. ફંક્શન્સ. રીડ, આખી ફાઇલ વાંચે છે. રીડ લાઇન, ફાઇલની એક લાઇન વાંચે છે. રાઇટ, ફાઇલમાં લખાણ ઉમેરે છે. ક્લોઝ, ફાઇલ બંધ કરે છે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.